કાકા બે સાપ આ વખતે સુપ્રીમાં આપણે ભૂક્કા કાઢી નાખવાના છે. કાંઈ ઘટવું ના જોઈએ. આપણા માણસોને મોસ કરાવવાની છે. કાકા આ લ્યો પૈસા. મારા જેટલા કાર્ય કરતા આવે ને બધાને ચા આપવાની છે ને. હા જલસા કરો તમે તમારે. वो अलग ही लेवल का बंदा था. जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार सारे वादे जीतेंगे તમારો કિંમતી વોટ પંખાને આપો. તમારો કિંમતી વોટ પંખાને આપો. ગમે થાય આ વખત વોટ આપણે પંખાને આપવાનું છે. ગમે પાર્ટી આવીને બાને આપશે આ કરી દઉં ઓ કરી દઉં કાંઈ નહીં કરવાનું. આપણે ખાવ ગલીમાં રેકડીઓ બધી હતી જાય અહીંયા મોટો રેસ્ટોરન્ટ ઉભો કરવાનું. શું કરવાનું? રેસ્ટોરન્ટ. તો વોટ પંખા. जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे પંખાવાળાનું જોર સારું લાગે હો. આજુ ખેલી પંખાવાળો આવે એવું લાગે છે. આજે આપણી આગળ છેલ્લી રાત છે. કતલની રાત છે. ગમે એમ કરીને માણસો ભેગા કરવાના છે. શેરીએ શેરીએ જઈને બધાને ભજીયાનું આમંત્રણ આપવાનું. ગુંદી ગાંઠિયા ખવડાવવાના. કોઈ બાટલીનો શોખીન હોય ને બાટલી આપવાની. કોઈ એમ ન સમજતું હોય તો આપણે શું કરવાનું? ભાઈને રોકડ દેખાડવાના કે ભાઈ એક વોટ આપશો તો તમને આ થાય એમ કરીને બુગલાવી પટાવીને અહીંયા હાજર કરવાના. શું હાજર કરવાના? બાકી આપણે હારીએ એટલે આપણું છૂટું સાફ થઈ જાય માર્કેટમાંથી. આપણે આગળ વધવું હોય પૈસા કમાવા હોય એટલે જીતવું પડે. ગમે એમ કરીને વોટર ભેગા કરવાના. સમજી ગયા? હાલો બધા સાંજે નીકળી જજો પોતપોતાના કામે. ઓકે સમજાઈ ગયું? વોટ ફોર હા. હવે ચા આપો ને ઉધારમાં. પૈસા પેલા પછી ચા પૈસા વગર ચા નહીં મળે હાલો તમારી પાર્ટી હારી ચૂકી છે. તમારી પાર્ટીને ખાલી 20 જ મત મળ્યા છે. પણ મારી પાર્ટીમાં 50 માણસ હતા ને 20 મત કેમ? બરબાદ થઈ ગયો. જમીન વેચાઈ ગઈ, ઘર વેચાઈ ગયો, લોન ના હપ્તા નહીં ભરાય હવે.